ધરમપુર તાલુકાના મોટી કોરવલ ગામના 7 માળી ફળિયામાં પાણીની ભયંકર તંગી, ગંદુ પાણી પીવા લોકો મજબૂર. ધરમપુર તાલુકાના મોટી કોરવલ ગામના 7 માળી ફળિયામાં પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કૂવામાં પાણી તળિયે બેસી ગયું છે. જે પાણી સાથે ગંદુ અને જીવજંતુઓ છે. જો કૂવામાં પાણી પૂરું થવાના કારણે બીજા ગામમાં પાણી લેવા જવું પડે છે. 2 થી 3 કિલોમીટર દૂર ચાલીને લાવવું પડે છે. બેન, સૌપ્રથમ તમારું નામ જણાવશો? મારું નામ રેણુકા અનિલ દેવળિયા છે. મારું ગામ મોટી કોરવલ 7 માળું ફળિયું છે, જેમાં પાણીની ખૂબ જ સમસ્યાઓ થાય છે. અમને પીવા માટે પાણી પણ નહીં મળતું. પાણી પીવા માટે અમને લેવા જવા કૂવામાં ઉતારવું પડે છે. પછી ત્યાં ગંદુ પાણી હોય એ અમને પીવા પડે છે. અહીંયા કૂવા તો બહુ ઘણા છે, બોરિંગ છે, કૂવા છે, પણ જ્યાં પીવાનું પાણી છે એની કોઈ વ્યવસ્થા જ નથી છે. છેલ્લા અમને ઘર વપરાશમાં પણ પાણીની તંગી થાય છે. આ માટે સરકારને એવી વિનંતી છે કે જલ્દીથી આ ગામનો વિકાસ કરે અને પાણીની અમને સુવિધાઓ આપે. કેટલા વર્ષથી પાણીની સમસ્યા છે? કેટલા ઘણા વર્ષો થઈ ગયા. ખાલી આ ગામમાં કૂવા જ છે, પાણીની તો કોઈ સુવિધા જ નથી. તો તમે ઘરમાં હેન્ડલિંગ કેવી રીતે કરો જો પાણી કૂવામાં ન હોય તો? કૂવામાં પાણી નહીં હોય તો અમને બીજા ગામે જવું પડે છે. પછી આ કૂવામાં ઉતરવું પડે છે. થોડું ઘણું હોય એ ઘરે લઈ જઈએ. પછી કેટલા કિલોમીટર દૂર જવું પડે? કોરવડ જવું પડે, બીજા ગામે જવું પડે, પાયરપાડા જવું પડે. કેટલા કિલોમીટર છે આશરે? આશરે 2 જેટલું હોય. 2 કિલોમીટર જેટલું અમને જવું પડે છે. બીજા ગામેથી પાણી લઈને અમે ઘરનો વપરાશ કરીએ, ઘર ચલાવીએ. તમારે તંત્રને આ બાબતે શું કેવું છે? સરકારને બસ આટલી વિનંતી છે કે જલ્દીથી આ ગામનો વિકાસ કરે ને અમને પાણીની સુવિધાઓ આપે. લોકોની એક જ માંગ છે, શું અમને શુદ્ધ પાણી પીવાનું મળશે ખરું? શું તંત્ર આ બાબતે જાગશે? ધરમપુર ન્યૂઝ રિપોર્ટર કૃણાલ ભોયા.